વિદ્યાર્થી મિત્રો, આજે થઈ 4 તારીખ, 6 તારીખ તમારા ધોરણ 10 બેઝિક મેથ્સનું પેપર. બધા વિદ્યાર્થીઓને મગજમાં એવા સવાલો ચાલતા હશે કે હવે આ ટૂંક સમયના ગાળામાં એવા કયા ક્વેશ્ચન કરું જે મારી પરીક્ષામાં ડેફિનેટલી પૂછાય. જો બેટા આવા સવાલો તમારા મગજમાં હોય તો આ વિડીયો લેક્ચર તમારા માટે હું લઈને આવ્યો છું. હું છું દીક્ષિત સર. આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. બેટા પૂરા જોશ, ઉત્સાહ, આનંદ સાથે તૈયાર થઈ જજો. અને બીજું, આ ક્વેશ્ચન તમને જે આપવા જઈ રહ્યો છું ને એ તમારા વિભાગ ડીના અંદર 20માંથી 20 પૂરેપૂરા ગુણ 100% લવરાવવાનું છે. કેવી રીતે બેટા? જો તમે વિજ્ઞાનના અંદર આપણા વિજ્ઞાનના આઈએમપી લેક્ચર જો તમે જોયા હોય તો તમને ખ્યાલ છે કે એ સંપૂર્ણ વિભાગ BCDનું બેઠે બેઠું પેપર પૂછાયું હતું અને એનો આપણે પ્રૂફ વિડીયો પણ યુટ્યુબના અંદર મૂકેલો છે. આ શું કામ વાત કરું છું? જેથી કરીને તમે પોતાની જાતને શ્યોર કરી શકો કે હા સર જે આપશે ને બિલકુલ મારે પૂછાશે, તો એ રીતે હું તૈયારી કરું. ઓકે બેટા, ચલો નોટબુક બોલપેન લઈને રેડી થઈ જાઓ. આપણે 20માંથી 20 ગુણ પાકા કરી લઈએ. ઓકે બેટા, શરૂઆત કરીએ છીએ લેક્ચરની. ઓકે, 20માંથી 20 ગુણ પાકા કરી જ લઈશું બેટા આપણે. ઓકે, તો સર કયા કયા ચેપ્ટર પૂછાશે વિભાગ ડીના અંદર બેઝિક મેથ્સના પેપરમાં? બેટા ચેપ્ટર નંબર 4, 5, 6, 13 અને 14 આ પૂછાવાના છે. ઓકે, એમાંથી પણ સર હવે તો ભેગું થાય એમ નથી, દિવસો 2 જ બાકી છે, તો મારાથી ભેગું નહીં થાય. તો એવા કંઈક આપો ચેપ્ટર કે જેથી કંઈક ચેપ્ટર એવા આપો જે ના કરું તો પણ ચાલે. જો બેટા એવું થતું હોય તો ચેપ્ટર નંબર 4 અને 5 નહીં કરો તો ચાલશે. તો બીજો પાછો એક ક્વેશ્ચન થાય, સર 4, 5 નહીં કરું તો 6, 13 અને 14 આ ચેપ્ટરમાંથી શું હું 20માંથી 20 ગુણ પાક્કા મેળવી શકું? હા બેટા, તું પાક્કા મેળવી શકે, પણ આ ડેફિનેટલી એકદમ રેડી હોવા જોઈએ તમારો ચેપ્ટર. હે ને? આ ચેપ્ટર જો સંપૂર્ણપણે તૈયાર કરી દેશો, અહીંયા જે પણ હું ક્વેશ્ચન આપું એટલા કરી લીધા તો બેટા વાંધો નહીં. સમજાય? આ સ્ટ્રેટેજી આપી દીધી. ઓકે, જે વિદ્યાર્થીઓને 95+ ટાર્ગેટ હોય, ટકાવારી 95+ લાવવાની હોય, એને બેટા બધું કરી લેવાનું. 4, 5, 6, 13, 14 બધું કરતા જવાનું. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ આગળ. ચલો શરૂઆત દ્વિઘાત સમીકરણથી કરીએ. બેટા પહેલો હું તમને 7 સ્ટાર ક્વેશ્ચન કરાવું છું. જોજો હો, આપણી 3 કેટેગરીઓ હશે. એક 7 સ્ટાર, બીજી બેટા 5 સ્ટાર અને ત્રીજી કેટેગરી 3 સ્ટાર. 7 સ્ટાર ક્વેશ્ચન પહેલા કરવાના, પછી 5 સ્ટાર, પછી 3 સ્ટાર કરીને પરીક્ષામાં પહોંચી જવાનું. ઓકે, ચલો સરસ. વિજ્ઞાનનું પેપરના આઈએમપી જોયા હશે તો આ બધી ખ્યાલ હશે કઈ રીતનું થાય. તો બેટા આ ક્વેશ્ચન હું તમને 7 સ્ટાર કહું છું. કેટલા સ્ટાર? 7 સ્ટાર. ઓકે, એના પછીનો ક્વેશ્ચન તમારો બેટા રહેશે 5 સ્ટાર અને આના પછીનો રહેશે 3 સ્ટાર. આ 3 ક્વેશ્ચન જોઈ લેજો એકવાર. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, પછી આપણે આગળ વધીશું ફટાફટ. ઓકે બેટા, ચલો ચલો સરસ સરસ સરસ, રેડી. લખી દીધું બેટા, આગળ વધીએ. આ બંને ક્વેશ્ચનો જોન અને જીવન પાસે કુલ 45 લખોટીઓ છે અને એક કુટીર ઉદ્યોગ. આ બંને બેટા ક્વેશ્ચનોને હું માત્ર 3 સ્ટારની જ કેટેગરીમાં મૂકું છું. 3 સ્ટારની કેટેગરીમાં મૂકું છું. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લેજો, પછી આપણે આગળ વધીશું ફટાફટ બેટા. યસ, એના પછી આગળ જોઈએ. ઓકે, 7 સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. આ ક્વેશ્ચન બેટા હું 7 સ્ટાર કેટેગરીમાં મૂકું છું અને આ ક્વેશ્ચન હું 3 સ્ટારની કેટેગરીમાં મૂકું છું. ઓકે બેટા, યસ, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. યસ, ઓકે. ઓકે બેટા, જોઈએ આગળ. ફૂલોની ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ. ઓકે, આ 7 સ્ટાર ક્વેશ્ચન કરાવું છું તમને. અને બેટા આ જેટલા પણ કરાવું એક વખતે તો મસ્ત મજાનું જોઈ જ લેવાનું, લખીને તૈયાર કરી જ લેવાનું. બાકી ટેન્શન છોડી દેવાનું. સર પૂછાશે કે નહીં પૂછાવાનું ડેફિનેટલી છે બેટા. 20માંથી 20 ગુણ પાક્કા તમારા થઈ જશે. હે ને? યસ. ટીવી સેટ વાળો બેટા ક્વેશ્ચન છે ને આપણે કોઈ સ્ટાર કરતા નથી, ખાલી જસ્ટ જોઈ લેજો. એક નિર્માણ કામનો છે, એને હું 5 સ્ટારની કેટેગરીમાં મૂકું છું બેટા. આ ચેક કરી લેજો ફટાફટ. ઓકે, અને સ્ક્રીનશોટ પણ આપણે પાડી લઈશું. યસ, ઓકે બેટા. અને બીજું બેટા, આ જો હું તમને વિભાગ ડીના કરાવું છું, એના પછી વિભાગ બી અને વિભાગ સી બંને પણ કરી દઈશું, એટલે એ પણ જોઈ લેજો. એના માટે જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. ઓકે બેટા, ચલો સરસ, આગળ વધીએ.
યસ, આ 7 સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન. એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે 7 ઇનામની વાત થાય અને વાયુ પ્રદૂષણ વાળો બેટા 5 સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન. યસ, ફટાફટ બેટા સ્ક્રીનશોટ પાડતા રહેજો, સમય ઓછો છે, ગાયો ગા જવાનું છે આપણે, હે ને? અને ગણિતમાં બાકાજીકી બોલાવાનું થાય. ઓકે બેટા, લાકડાની ભારીઓ વાળો ક્વેશ્ચન બેટા, લાકડાની ભારીઓ વાળો ક્વેશ્ચન, બટાકાનો ક્વેશ્ચન, લાકડાની ભારી અને સુબારાવ, આ 3 ક્વેશ્ચન માંથી એકાદો ક્વેશ્ચન બેટા 99.99% પૂછાવાની આ સાલ સંભાવના છે. અને આ બધે બધા બેટા કેવા 7 સ્ટાર કેટેગરીના ક્વેશ્ચન છે. આ 3 માંથી એકાદો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં બેટા 99.99% પૂછાવાની સંભાવના છે બેટા, હે ને? અને 3 ક્વેશ્ચન 7 સ્ટાર કેટેગરીના ક્વેશ્ચન છે. યસ, ઓકે, આગલું ચેપ્ટર જોઈએ. યસ, ત્રિકોણ બેટા, આ ક્વેશ્ચન આ વખતે તમારી પરીક્ષાના અંદર 7 સ્ટાર કેટેગરીમાં મૂકું છું. ઘણી બધી સંભાવના આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછી શકાય. આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછવાની સંભાવના ઘણી બધી રહેલી છે. ઓકે, ચલો, જો તમે જાણો છો બેટા કે 6થા ચેપ્ટરમાંથી સાહેબ પ્રમેય પૂછાય, પ્રમેય સિવાયનો જો કોઈ દાખલો પૂછવાનું થાય તો આ પૂછવાની સંભાવના ઘણી બધી રહેલી છે, હે ને? યસ, એના આગળ જોઈએ તો બેટા પ્રમેય 6.1 બેઝિક મેથ્સ વાળા માટે પ્રમેય 6.1 બેટા 7 સ્ટાર કરી લેવાનો. કેવો કરવાનો? 7 સ્ટાર કરી લેવાનો. ઓકે, પ્રમેય 6.2 સર કરવાનો. હા બેટા, પણ આને હું 5 સ્ટાર કેટેગરીમાં રાખું છું. રેડી બેટા? કયો 6.1 બેટા? ડેફિનેટલી તૈયાર કરી જ લેવાનો. શું કરવાનું? તૈયાર કરી જ લેવાનો. ઓકે, 6.2 5 સ્ટારની કેટેગરીમાં રાખું છું, એ પણ કરતા જવાનું. યસ, એના પછીનો ક્વેશ્ચન જે ગઈ સાલ પરીક્ષામાં પૂછાયો હતો બેટા, ગઈ સાલ પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન, બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ છે, તો એ આ ટાઈપનો ક્વેશ્ચન હતો, બરાબર? અને હું સ્ટાર નથી કરતો, પણ જોતા જજો, એક વખતે રેડી કરી લઈશું, હે ને? યસ, ઓકે. એના પછી બીજો ક્વેશ્ચન, 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 સેન્ટીમીટરની ઝડપથી દૂર જઈ રહી છે. આ ક્વેશ્ચન બેટા તમારી પરીક્ષા માટે હું 3 સ્ટાર આપું છું. કેટલા સ્ટાર આપું છું? 3 સ્ટાર કરાવું છું. ઓકે, ચલો, ફટાફટ આના સ્ક્રીનશોટ બેટા પાડી લેજો, ફટાફટ, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચલો, રેડી બેટા? યસ, આગળ જોઈએ. હા, આંકડાશાસ્ત્રના અંદરથી જોઈએ બેટા, આંકડાશાસ્ત્રના અંદરથી જોઈએ તો 13.1 ના આ પહેલો ક્વેશ્ચન. ઓકે, 13.1 માંથી પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન, આ 3 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન પૂછાવાની સંભાવના તમારી પરીક્ષાના અંદર 99.99% રહેલી છે બેટા. કેટલી 99.99% એવી સંભાવના કે આ 13.1 માંથી આ 3 માંથી એકાદો ક્વેશ્ચન પૂછી લેશે, બરાબર? ચાલો, સરસ, તો આનો ફટાફટ સ્ક્રીનશોટ બેટા પાડી લઈશું અને પછી આપણે આગળ વધીશું. યસ, ઓકે બેટા, ચલો આગળ જોઈએ તો આંકડાશાસ્ત્ર, સોરી, અહીંયા નામ લખવામાં થોડું અમારા પીપીટીમાં મિસ્ટેક થઈ છે. આંકડાશાસ્ત્ર સંભાવના ભેગું થઈ ગયું, સંભાવના પછી આવશે. ઓકે, પછી બેટા જોઈએ ઉદાહરણ 1. કેવું બેટા? ઉદાહરણ 1 તૈયાર કરી લઈશું. એના પછી 25 પરિવારના ખોરાકના દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવતો હોય તો બેટા આ આપણે 3 સ્ટાર કેટેગરીમાં મૂકીશું. આનો હું બેટા 5 સ્ટારની કેટેગરીમાં મૂકું. અને 35 શહેરમાં સાક્ષરતા દર આપેલો છે, એ પણ આપણે કરી લઈશું. ઓકે બેટા, સરસ, તો આનો સ્ક્રીનશોટ ફટાફટ પાડી લેજો, ફટાફટ આનો સ્ક્રીનશોટ બેટા પાડી લેજો. ઓકે, ચાલો, સરસ સરસ સરસ, ચલો બેટા આગળ વધીએ. એના પછી બેટા સ્વાધ્યાય નંબર 13.3. ઓ સર, 13.2 કયો ગયું બેટા? એ વિભાગ સી માટે છે, બહુલક વિભાગ સી માટે, હે ને? યસ, તો જોઈએ 13.3 વિભાગ ડી માટે કરી લઈશું. એમાંથી પહેલો ક્વેશ્ચન વેરી મોસ્ટ આઈએમપી કરી લેવાનો. બીજો ક્વેશ્ચન પણ વેરી મોસ્ટ આઈએમપી. આ બંને બેટા, આ પહેલો ક્વેશ્ચન આપણો 7 સ્ટાર કેટેગરીમાં હું મૂકું છું. બીજો ક્વેશ્ચન હું 5 સ્ટાર કેટેગરીમાં મૂકું છું. ગઈ સાલ પૂછાયેલો ક્વેશ્ચન હતો, હે ને? ઓકે, એના પછી આ ટેલિફોન વાળો હું બેટા આ વખતે 7 સ્ટાર કેટેગરીમાં મૂકું છું. અને
આ 30 વિદ્યાર્થીઓનું વજન આપ્યું છે, આને પણ હું 7 સ્ટાર કેટેગરીના અંદર મૂકું છું, બરાબર. તો આટલા ક્વેશ્ચન કરી લ્યો એટલે તમારું બેટા આંકડાશાસ્ત્ર પૂરું થઈ જાય. આંકડાશાસ્ત્ર પૂરું થઈ જાય. વિભાગ ડી માટે કહું છું, હે ને. આંકડાશાસ્ત્ર માટે ખાસ મધ્યક, મધ્યસ્થ, બહુલકના 3 પદ્ધતિઓના દાખલા બધા આપણને આવડતા જ હોવા જોઈએ. પણ આ ક્વેશ્ચનો વેરી મોસ્ટ છે, એ જે તમને મેં પ્રોવાઈડ કર્યા. ઓકે બેટા, ચલો સરસ. સ્ક્રીનશોટ પાડી લીધો? યસ. ઓકે, આગળ વધીએ. આવું બેટા આવ્યું સંભાવના. કયું ચેપ્ટર? સંભાવના. આવું જો સંભાવના માટે ફરીથી એક વખત ચોખવટ કરી દેવું. સંભાવના એવું ચેપ્ટર બેઝિક ગણિતવાળા માટે એક ક્વેશ્ચન પણ એવો છોડવાનો નહીં. ચેપ્ટરનો એક પણ ક્વેશ્ચન નહીં છોડવાનો જે તમે તૈયાર ના કર્યો હોય, તમને ના આવડતો હોય બેટા. આ તમારી જીવાદોરી છે. આ 14 ગુણનું તો ફક્ત ઓમાંથી પૂછાતું હોય છે. વિભાગ A B C D બધા ગણીએ ને તો આખા ચેપ્ટરનો ગુણભાર કેટલો બેટા? 14 ગુણનો તો ઓછો ન કહેવાય લ્યા, હે ને. અને વિભાગ ડી માટે એમાંથી પણ જે વેરી મોસ્ટ આઈએમપી છે એ હું તમને પ્રોવાઈડ કરું છું. ઓકે, આ સાલ આ ક્વેશ્ચનની સંભાવના એટલી બધી રહેલી કે 99.99% આ ક્વેશ્ચન બેટા તમારી પરીક્ષામાં પૂછાવાનો છે. અને આનો હું 7 સ્ટાર કેટેગરીના અંદર મૂકી દઉં છું. તકની રમત, તકની રમત. ઓકે બેટા, પાસાને એકવાર ફેંકવામાં આવે છે. આ પણ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને હું 3 સ્ટાર આપું છું. કેમ કે ગઈ સાલની પરીક્ષામાં પૂછવાનું એટલે બની શકે બેઠે બેઠો ના પૂછાય. આપણે તો કરીને જ જવાનું હો ને. યસ. ઓકે, બાજી પત્તાનો બેટા દાખલો 100% પૂછાય જ. જો બાજી પત્તાનો ક્વેશ્ચન ના મૂકે તો પેપર સેટરનો મજા ના આવે. એટલે એકાદો ક્વેશ્ચન બાજી પત્તાનો કરીને જ જવાનો. પાક્કું બેટા? બાજી પત્તું કમ્પ્લીટ આપણને આવડતું હોવું જોઈએ. કોઈ વિદ્યાર્થીને એવી તકલીફ પડે, સર સંભાવના મને ઓછું ફાવે છે, તો કંઈ વાંધો નહીં લે. આપણી યુટ્યુબ ચેનલમાં સંભાવના ચેપ્ટર સર્ચ કરો, બધે બધા ક્વેશ્ચન છે ને એમાં બાજી પત્તા જે સમજાયા છે ને જોરદાર બેટા. બાકા જે કે બોલાવી દેવાની થાય છે, હે ને. ઓકે, તો બાજી પત્તાના 2 ક્વેશ્ચન છે તો કરી જ લેવાના. બાજી પત્તું ખોટું ના પડવું જોઈએ કોઈ પણ ભોગે. કેમ કે પૂછાય જ બેટા. શું પૂછાય જ? એટલા માટે એના પછી વિભાગ ડી માટે સંભાવનામાંથી બેટા એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ વાળું કરી દેવાનું. આ પણ મજાનું 5 સ્ટાર કેટેગરી અથવા તો અને 7 સ્ટાર આપી દઈશું તોય ખોટું નહીં પડે. અને બેટા ઉદાહરણ 13, એક ભૂરો અને રાખોડી એમ 2 પાસા છે બેટા. 2 પાસાને એક સાથે ઉછાળવા વાળો ક્વેશ્ચન આ પણ 5 સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન છે. ઓકે, આ સાથે વિભાગ ડી ની ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. આશા રાખું કે તમને લેક્ચરમાં મજા આવી હશે. મજા આવી હોય ને બેટા તો તમારા બીજા જે પણ મિત્રો છે એમને શેર કરી દો, જેથી કરીને એમનું રિઝલ્ટ પણ સુધરી જાય. અને એ સિવાય વિભાગ બી, વિભાગ સીનો વિડીયો લેક્ચર ટૂંક સમયમાં આવી રહ્યો છે. બનશે તો આજ સાંજ સુધીમાં અથવા તો કાલ સવાર સુધીમાં તો બિલકુલ આવી જવાનું છે. તો તૈયારી કરતા રહેજો જોરદાર. અને આશા રાખું કે તમારો ખૂબ સરસ પેપર જાય 80માંથી 80 ગુણ તમે મેળવી દેશો. ઓકે, જય હિન્દ, જય ભારત.